તો રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો ચડતા જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે ખેડા જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। ગરમીના કારણે યાત્રાધામ વડતાલમાં ભગવાન સ્વામિનારાયણના મંદિર અને આસપાસના પરિસર સાથે રસ્તા પણ સુમસાન બન્યા છે। તો આગ ઝરતી ગરમીમાં ભાવિક ભક્તો તેમજ અહીંના સ્થાનિક લોકો પરેશાન થયા છે। ભારે ગરમીના કારણે બપોરથી સાંજ સુધી બજાર પણ સુમસામ જોવા મળી રહ્યા છે। તો વેપારીઓ ગત એક અઠવાડિયાથી ભારે ગરમીના કારણે પોતાનું કામ ધંધો કરી શકતા નથી, ત્યારે વેપાર પર પણ ગરમીના પ્રકોપની ભારે અસર જોવા મળી રહી છે। ગરમીથી બચવા લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ત્યારે આ કાળઝાળ ગરમીથી ક્યારે રાહત મળશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। અમે સાઇટ પર કામ કરવા માટે અત્યારે બપોરે ગરમીને લીધે અહીંયા આગળ શેરડી રસ પીવા ઊભા છે શરીરને ઠંડક આપવા માટે। ગરમી કેવી અનુભવ? ગરમી બહુ છે। આ ફેરી 45-46 ડિગ્રી તાપમાન છે। હેરાન પરેશાન થઈ ગયા છે આ ગરમીમાં ને કોઈ જાતના ધંધા રહ્યા નથી। કાપડનો ધંધો કરું છું, બોરસદથી આવું છું, ફરી ફરું છું, બધે કોઈ જાતના ધંધા છે નહીં। 10 વાગે તાપ પડે ને એમાં બી ભાઈ કોઈ પબ્લિક દેખાતી નહીં 5 વાગ્યા સુધી બી। કાચા કારણ અત્યારે અમે બાજરી વાળવા જઈએ, લણવા જઈએ, એવું બધું કામ કરીએ, પણ ગરમી હિસાબે કંઈ કરી શકે કામ। ત્યાં ગરમીનો કંઈક એનો સરકાર રોજ ના હાલે તો આપણે સારું એમ। અત્યારે તાપ બહુ છે તો ફેરી નીકળાતો નથી અત્યારે। તો તમારા ધંધામાં અસર થઈ છે ગરમીના કારણે? હા, ગરમીના હિસાબથી અત્યારે શું ધંધામાં બહુ તકલીફ છે। અત્યારે બી 500 કમાવો તો એટલી બધી તકલીફ છે કે કોઈ વાત નથી, કારણ કે સવારનું કોઈ શું છે 10 વાગ્યા પછી પબ્લિક કોઈ મળતું જ નથી ગરમીના હિસાબથી।